હલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં છે. તો બધા મિત્રોને જય મોગલબાન આપણા મિની બ્લોગમાં બધા મિત્રોને સ્વાગત છે. હાલો જોઈએ અમારે શું કરે છે બધા. જો એક અમારે મોબાઈલ ઘુમાડે છે. એ મોબાઈલ મોબાઈલ હાલે હાલે આ છોકરી હાલે ખાઈ જા. એ મોબાઈલમાં પછી આ ઝીંકુ જો ડગ 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 કરે છે, ડગ 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 કરે છે, ડગ 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 કરે છે. હા ડગ ડગ કરે. અરે તો અરે ડગ ડગ હાલે. અમે દૂધ પીવે છે. ડગ 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 દૂધ પીવે છે. નાસ્તો બની રહ્યા છીએ જો. આ ડગ ડગ દૂધ પીવે છે. ડગ 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 ડગ. અને આ ડગ ડગ જો મોબાઈલ જોડે છે. હવે કન્ટિન્યુ જોડાયેલો. થોડી વાર પછી આપણે કામ પર જવાના એ પણ બતાવીશું. કાંઈ મત આવી ગયા હતા. જો આપણે ફરસુને પડી, હવે આગળ ફરસુને આલતી કરવાની છે. બહુ જ ઠંડી છે અત્યારે, તો બહુ ભૂકા કાઢા ઠંડી પડે છે. કામ પર જઈએ છીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહીશું. અને નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી અને લાઈક કરી નાખી અને કોમેન્ટ કરી નાખી. મીઠી મીઠી કોમેન્ટ કરી નાખો બધા મિત્રો. અને આ લોકો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહ્યો. કુંડલાનો તમને પૂરેપૂરો સીન બતાવીશું. જો મિત્રો, નાવલી નદી, નાવલી નીરનું જે કામ ચાલુ છે, નાવલી અહીંથી જઈ રહી છે. એ નાવલી નદી છે સાવરકુંડલાની. જો ગાય માતાઓ પણ અત્યારે ઠંડીના બહાર બહુ જ ઉભા છે. ઠંડી તો બહુ જ છે. પણ અને મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કીધું એમ કે આપણા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા બ્લોગને. અને આવા ડેલી બ્લોગ તમને જોવા મળશે એટલે પ્લીઝ. અને બ્લોગમાં કાંઈ ફેરફાર કરવો પડે તો પણ અમને કોમેન્ટ કરજો. જો અહીંયા સાડીઓ મળશે 125, 130 ને 150 વાળી. કન્ટિન્યુ જોડાયેલા રહીજો. હવે તમને સાવરકુંડલાનું કામ પણ ચાલુ છે, પણ બતાવીશું. જો અહીંયા સાવરકુંડલાનો રોડ ચાલુ છે. આરસીસી રોડ પહોંચી ગયો છે. જોરદાર કામ ચાલુ છે. હવે ટૂંક સમયમાં સાવરકુંડલાનો રસ્તો પણ ચાલુ થઈ જશે. કમ્પ્લીટ થતો જ આવે છે. એક રસ્તો એક કારણ કે પૂરો કરવો પડે ને એક પછી ચાલુ થાય ને, કારણ કે આમાં તો લાટ પ્રોસેસ આવે સરકારની. કારણ કે રોડ ખોદ્યા પછી તો ઘણું ખરું અંદર આવતું, એટલે રોડની અંદર તો વાર તો લાગવાની જ છે મિત્રો. અને જો એસટી સામેથી ગાયકા આવી રહી છે. આપણે હવે સટકવી ગાયકા. જો અહીંયા કપસી નખાઈ ગઈ છે. મિત્રો આપણે ફાટકે પહોંચ્યા અને ફાટકે પહોંચતા ફાટક પડી ગયેલું હતું. ફાટક પાડેલું હતું અને ટ્રેન આવી રહી છે. એ માટે કન્ટિન્યુ જોડાયેલું એ પણ બતાવશે. જો આ રોડ કમ્પ્લીટ છે એ તમને બતાવી રહ્યા છીએ. આ રોડ કમ્પ્લીટ પૂરેપૂરો રોડ થઈ ગયો છે. હવે આપણે ચા પાણી પી લેવી. ચા પીણી અહીંયા તો અહીંયા ફાટકમાં તો બાકા શકી દેખી હતી. ગળદી કારણ કે ફાટક બંધ હતું. ફૂલ ટ્રાફિક, કારણ કે આ હેડનો રસ્તો રહ્યો એટલે બધા આવક જાવક વધારે હોય છે. એ બધા ટ્રાફિક પૂરેપૂરું હોય છે. અને ટ્રેન જો ઓકે બાય બાય ટ્રેન. મિત્ર આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો મીઠી મીઠી. હવે આપણા કામ પર પહોંચ્યું એ પણ તમને બતાવીશું કે આપણું કામ ક્યાં પણ ચાલી રહ્યું છે. બાયપાસ સાવરકુંડલા રામદેવ પીર આશ્રમની અંદર આપણું કામ ચાલી રહ્યું છે. તો હાલો એક રામદેવ પીર આશ્રમ પર પહોંચવા આવી ગયા છીએ. જોરદાર કામ ચાલુ છે. અને ભાઈ આપણે તો ડેલી વિડીયો આવી રહ્યા છે કામના, તો તમે જોયા જ છે કે આપણું કામ ત્યાં જ ચાલુ છે. હાલો આપણે કામ પર પહોંચવા આવી ગયા છે. ને જય મોગલમાં બધા મિત્રોને જય રામા પીર.
હાલો પૂછી